રબારી વસાહતોને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે। રબારી વસાહતોને કાયમી માલિકી હક આપવામાં આવશે તેમજ રાજ્ય સરકાર કોર્પોરેશન સાથે મળીને જમીન બજાર ભાવને બદલે રાહત દરે વેચાણથી પ્લોટ આપશે અને આ ઐતિહાસિક નિર્ણયથી 1100 જેટલા માલધારી પરિવારોને પોતાના ઘરનો માલિકી હક મળશે। નમસ્કાર, હું છું મમતા ગઢવી અને રબારીઓના હિતમાં લેવાયેલ રાજ્ય સરકારના આ નિર્ણયની વિગતે વાત કરીએ। વાત ગુજરાતી પર। અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં આવેલી રબારી વસાહતોના માલધારી કબજેદારોને કાયમી ધોરણે માલિકી હક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી અમદાવાદના આશરે 1100 જેટલા માલધારી પરિવારોને પોતાના ઘરનો માલિકી હક મળશે। આપને જણાવી દઈએ કે અમદાવાદ શહેરની 4 રબારી વસાહતોને કાયમી માલિકી હક આપવામાં આવશે અને એટલું જ નહીં, રાજ્ય સરકાર કોર્પોરેશન સાથે મળીને જમીન બજાર ભાવને બદલે રાહત દરે વેચાણથી પ્લોટ આપશે। કોર્પોરેશને ઠરાવ પસાર કરીને જંત્રીના 50% દરે જમીન આપવા રજૂઆત કરી હતી, જેના પગલે સરકારે હકારાત્મકતા દાખવી છે। આ નિર્ણયને લઈને મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં રબારી સમાજના વસવાટ તેમજ તેમના ઢોર માટે રાખવાની વ્યવસ્થાને લઈને શુભાશયથી રાજ્ય સરકારે 1960-61માં જમીન સંપાદન કરી અમદાવાદ મહાનગરપાલિકાને સુપરત કરી હતી। આ ચારેય વસાહતોમાં 1099 પ્લોટની ફાળવણી કરવામાં આવી છે। જો વિગતે વાત કરીએ તો આ જમીન પર અમદાવાદ મહાનગરપાલિકાએ પ્લોટ પાડીને ઓઢવ, અમરાઈવાડી, જશોદાનગર જૂની અને જશોદાનગર નવી એમ કુલ 4 રબારી વસાહતોમાં રહેઠાણ સાથેના મકાનો બાંધીને જે તે સમયે રબારી પરિવારોને પ્લોટની ફાળવણી કરી હતી, જેમાં જશોદાનગર જૂની વસાહતમાં 137 પ્લોટ, જશોદાનગર નવી વસાહતમાં 440 પ્લોટ, ઓઢવ વસાહતમાં 310 પ્લોટ અને અમરાઈવાડીમાં 212 પ્લોટ મળીને ચારેય વસાહતમાં કુલ 1099 પ્લોટના ફાળવણી કરવામાં આવી હતી। જો કે હાલ આ ચારેય રબારી વસાહતોમાંથી પ્લોટોની ફાળવણીને 50 વર્ષથી વધુ સમય થઈ ગયો છે। આ દરમિયાન અનેકવાર માલધારી સમાજે રાજ્ય સરકાર સમક્ષ જમીન પરનો માલિકી હક આપવા અંગે રજૂઆત કરી હતી, જેથી સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે। હવે તમને સવાલ થતો હશે કે માલિકી કઈ રીતે મળશે, તો આપણે જણાવી દઈએ કે પ્રવર્તમાન જંત્રીના 15% મુજબની રકમ અને ટ્રાન્સફર ફી ભરીને કબજેદારો હવે જમીનનો કાયમી માલિકી હક મેળવી શકશે। આ ઉપરાંત મૂળ ફાળવણીદારના વારસદારે ₹1000, જ્યારે વારસદાર સિવાયના કિસ્સામાં જરૂરી પુરાવા સાથે ₹20,000 ટ્રાન્સફર ફી ભરવાની રહેશે। તો આ સાથે કાયમી માલિકી હક મેળવવા કબજેદારો એએમસીની બાકી ભાડા, લેણા અને વેરાની રકમ પણ ભરપાઈ કરવાની રહેશે, તેમજ ફાળવવામાં આવેલી જમીન પર મંજૂરી સિવાયનું વધારાનું બાંધકામ GRUDA એક્ટ હેઠળ જરૂરી પુરાવા અને નિયત નાણાં ભરી નિયમિત કરી શકાશે। આ ઉપરાંત ફાળવાયેલી જમીનનો 10 વર્ષ સુધી રહેણાંક સિવાય અન્ય કોઈ પણ ઉપયોગ કરી શકાશે નહીં તથા અન્યને કોઈ પણ રીતે વેચાણ કે તબદીલ પણ કરી શકાશે નહીં। 10 વર્ષની મુદત બાદ રહેણાંક સિવાય અન્ય ઉપયોગ કરવા માંગતા હોય તો તેની પૂર્વ મંજૂરી મેળવીને જંત્રીના પૂરેપૂરા નાણાં ભરવાના રહેશે, જેમાં અગાઉ ભરેલ નાણાં મજરે મળી શકશે। જમીનનો માલિકી હક મેળવવા માટે હાલના કબજેદારોએ મૂળ પ્લાનમાં દર્શાવ્યા મુજબના કોમન પ્લોટ, આંતરિક રોડ, ટીપી હેઠળના રસ્તા, રિઝર્વ પ્લોટ વગેરેની જગ્યા ફરજિયાતપણે ખુલ્લી કરવાની રહેશે। જોકે સરકારના આ રબારી સમાજના હિતકારી નિર્ણયથી 1100 જેટલા માલધારી પરિવારોને પોતાનું ઘર મળશે, જેથી રબારી વસાહતના લોકોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે। તો આ નિર્ણયને લઈને અમદાવાદના પૂર્વ ડેપ્યુટી મેયર રમેશ દેસાઈએ કહ્યું હતું કે ગુજરાત સરકારનો આ નિર્ણય બદલ હું એમનો આભાર માનું છું। વર્ષોથી માલધારી સમાજની માગણી હતી અને 60 વર્ષથી અમારી માંગ હતી કે માલિકી હક આપો, ત્યારે સરકારે બહાલી આપી, તેને લઈને હું આભાર માનું છું।
આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સરકાર રાહત દરે કરી આપે તેવી માંગ હતી, ત્યારે 15% લેખે પ્લોટ આપવા બાબતે પણ આભાર માનું છું. રખડતા ઢોરનો 99% પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે. તો આ નિર્ણયને હાલ તમે કઈ રીતે જોઈ રહ્યા છો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. તો અત્યારે બસ આટલું. ફરી કંઈક આવી અજાણી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.